નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે 9 અને 10 તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી છે, તો 10 થી લઈને 14 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે નવસારી, તાપી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા માટે એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે મચ્છીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ જાહેર કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે। આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। આ અમદાવાદ, ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે।